મારી શાળાનું નામ શ્રી ગીતારામ શાળા છે. મારી વાર્તાનું નામ બકરી બહેન છે. બોલે તો તે બકરી તેને બે ચાલ્યા અને તો વિચાર્યું તો ચાલ્યા અને રસ્તા વચ્ચે જઈને બેસી ગઈ. એક શેરડીના ગાડાવાળો નીકળ્યો અને તે કહે, એ બકરી રસ્તામાંથી હટી જા, રસ્તો તારા બાપનો છે. તો બકરી કહે, બકરી તારી મમ્મી, બકરી તારી બહેન, કોને કહેશ બકરી બહેન નથી કહેવાતું. તો ગાડાવાળો કહે કે જો તમે રસ્તામાંથી હટી જશો તો હું તમને એક શેરડીનો ભારો આપીશ. તો બકરી કહે સારું, પેલા ચાર મૂકી દો. પછી બકરી તો ઊભી થઈ અને હટી ગઈ અને ગાડાવાળો જતો રહ્યો. અને એક ગોળના ગાડાવાળો આવ્યો અને કહે, બકરી તો પાછી બેસી ગઈ. બકરી બેઠેલી જોઈ કે એ બકરી રસ્તામાંથી હટી જા, રસ્તો તારા બાપનો છે. તો બકરી કહે, બકરી તારી મમ્મી, બકરી તારી બહેન, કોને કહેશ બકરી બહેન નથી કહેવાતું. તો ગાડાવાળો કહે કે બકરી બહેન મને માફ કરો. જો તમે મને માફ કરશો હું તમને ગોળના માટલા આપીશ. તો બકરી કહે સારું, એટલે મૂકી દો. અને બકરી તો ઊભી થઈ અને હટી ગઈ અને ગોળના ગાડાવાળો જતો રહ્યો. અને એક ચોપડાના ગાડાવાળો આવ્યો અને કહે, અને બકરી તો બેસી ગઈ અને બકરીને જોયેલી કહે કે એ બકરી રસ્તામાંથી હટી જા, રસ્તો તારા બાપનો છે. બકરી કહે, બકરી તારી મમ્મી, બકરી તારી બહેન, કોને કહેશ બકરી બહેન નથી કહેવાતું. તો ગાડાવાળો કહે કે બકરી બેન મને માફ કરો. જો તમે મને માફ કરશો તો હું તમને ટોપરાના માટલા આપીશ. સારું, પેલા ચાર જે મૂકી દો. પછી તો બકરી તો ઊભી થઈ અને બાજુ પર હાટી રહી અને બકરીને જેટલો સામાન મળી ગયો અને તે તો ચાલી સામાન લઈને. અને ચાર શેરડીના દાંડા, ગોળની ચાર ભીતો અને ટોપરાના છાપરા. પછી તો ઘર બનીને ત્યાં અને બકરી તો ચાલી અને વચન રહે, ગોળ કેરી પિતરડીને શેરડી કેરા દાંડા, પોપરીએ ઘર છાયા બચ્ચા, ચાલો તેમાં રહીએ. પછી તો બચાઈ બોલી, ગોળ કેરી પિતરડીને શેરડી કેરા દાંડા, પોપરીએ ઘર છાયા, ચાલો મમ્મી રહીએ. પછી તો બધા રહેવા લાગ્યા અને બીજા દિવસે પછી તો સાંજ પડતા સૂઈ ગયા. અને બીજા દિવસે તેની મમ્મી તેને સમજાવે કે હું જાઉં છું, તમે દરવાજો બંધ કરી દેજો. અને જો હું કહું કે ગોળ કેરી પિતરડીને શેરડી કેરા દાંડા, પોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉગાડ, તો જ ઉગાડજો. બકરીના બચ્ચા કહે સારું, જેમ તમે કહો એમ. પછી તો બકરી જાય છે અને સાંજ પડતા ચાલીને આવે અને બોલે, ગોળ કેરી પિતરડીને શેરડી કેરા દાંડા, પોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉગાડ. પછી તો બકરીના બચ્ચા તેને માનો અવાજ સાંભળી ગઈ અને દરવાજો ખોલ્યો. આમ કરતા ઘણા દિવસો વયા ગયા અને એક બધું વાઘ જોતો હતો અને વાઘ બોલો કે તો એનો ખોખારો નીકળી ગયો. અને તો તેના બચ્ચા બોલે બકરીના કે જે હોય તે વયા જાઓ, તમે અમારી માં નથી. તો બકરીના બચ્ચા તો વયા ગયા. પછી વાઘ તો છાનો મોનો વયો ગયો અને તેની મમ્મી આવીને બોલી બકરી કે ગોળ કેરી પિતરડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉગાડ. તો બકરીના બચ્ચા તો તેનો માનો અવાજ સાંભળીને દરવાજો ખોલ્યો. આ રીતે બધા ત્યાં રહેવા લાગ્યા. આ વાત પછી અમને એ શીખવા મળે છે કે બકરીના બચ્ચાએ તેનો માનો અવાજ સાંભળ્યો તો જ દરવાજો ઉગાડ્યો.